ઇતિહાસમાં છે ને કેટલીક વાર્તાઓ એવી હોય છે જે સદીઓ વીતી જાય ને તો પણ આપણને અંદરથી હલાવી દે. આજે આપણે એવી જ એક કહાનીની વાત કરીશું, એક ભવ્ય સપનાની અને એટલી જ ભયાનક દુર્ઘટનાની. આ ખાલી શબ્દો નહોતા, આ તો ઘમંડ હતો. એક એવો અતૂટ વિશ્વાસ કે જાણે ભગવાને પોતે બનાવ્યો હોય. અને આ જ વિશ્વાસે ટાઇટેનિકની દુર્ઘટનાને હજુ પણ વધારે દુઃખદ બનાવી દીધી. કેમ કે જે જહાજને લોકો અનસિંકટેબલ એટલે કે ક્યારેય ન ડૂબે એવું માનતા હતા, એ જ એની પહેલી જ સફરમાં સમુદ્રમાં ગરકાવ થઈ ગયો. તો આ કહાની છે દુનિયાના એ સમયના સૌથી શાનદાર, સૌથી વૈભવી જહાજની, જેની પહેલી જ સફર એની છેલ્લી સફર બનીને રહી ગઈ. એક સપનું જે જોતજોતામાં એક ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગયું. તો ચાલો આ કહાનીની શરૂઆત કરીએ. એ સમયમાં ટાઇટેનિક શું હતું ખબર છે? એ માત્ર એક જહાજ નહોતું. એ તો લાખો લોકો માટે એક આશા હતી, એક ઉમ્મીદ હતી, સપનાઓનું પ્રતીક હતું. તારીખ હતી 10 એપ્રિલ 1912. ઇંગ્લેન્ડનું સાઉથહેમ્પ્ટન બંદર. જાણે આખું શહેર ત્યાં ઉમટી પડ્યું હતું. કેમ? કારણ કે વ્હાઇટ સ્ટાર લાઇનનું ગૌરવ ટાઇટેનિક પોતાની પહેલી સફર પર નીકળવા માટે તૈયાર હતું. અને આ કોઈ સામાન્ય જહાજ નહોતું, ના, આ તો એન્જિનિયરિંગનું એક અજાયબી હતો. એટલો ભવ્ય, એટલો મજબૂત કે લોકોનું તો એવું માનવું હતું કે એને ખુદ કુદરત પણ ડૂબાડી શકે નહીં. અને આ સપનાઓના જહાજ પર લગભગ 2200 લોકો સવાર હતા. વિચારો, 2200 જિંદગીઓ, દરેક ચહેરા પાછળ એક અલગ કહાની, એક અલગ સપનું. આ 2200નો આંકડો છે ને, એ ખાલી એક નંબર નથી, એ તો એ રાત્રે જે આશાઓ દાવ પર લાગી હતી ને એનો સરવાળો છે. પણ આ 2200 લોકો હતા કોણ? વેલ, એમાં તો સમાજનો દરેક વર્ગ હતો. એક તરફ હતા દુનિયાના સૌથી અમીર લોકો, ઉદ્યોગપતિઓ, અને બીજી તરફ હતા એકદમ સામાન્ય પરિવારો, જેઓ અમેરિકામાં એક નવું, બહેતર જીવન શરૂ કરવાના સપના સાથે નીકળ્યા હતા. પણ એક વાત કોમન હતી, દરેકની આંખોમાં પોતપોતાના સપના હતા. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. થોડા જ દિવસોમાં આ સપનાઓથી છલોછલ સફર એક એવી ભયાનક રાતમાં ફેરવાઈ ગઈ જેણે ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. અને બધું એટલી ઝડપથી થયું કે કોઈને કશું સમજાય પહેલાં જ ખેલ ખતમ. વિચારો, 10 એપ્રિલે જે ભવ્ય સફર શરૂ થઈ હતી એ ફક્ત 4 દિવસમાં એક દુઃસ્વપ્ન બની ગઈ. 14 એપ્રિલની રાત્રે એક ટક્કર અને 15 એપ્રિલની સવાર પડતા સુધીમાં તો બધું જ ખતમ. પણ સવાલ એ છે કે એ રાત્રે એવું તો શું થયું? કેવી રીતે એન્જિનિયરિંગનો આટલો મોટો ચમત્કાર પ્રકૃતિની એક તાકાત સામે આટલો લાચાર બની ગયો? એ રાત હતી 14 એપ્રિલની. ઉત્તર એટલાન્ટિકનો સમુદ્ર એકદમ શાંત, જાણે કાચ જેવો, અને ટાઇટેનિક પૂરી સ્પીડમાં અંધારાને ચીરતું આગળ વધી રહ્યું હતું. અને પછી અચાનક સામે દેખાયો મોતનો પહાડ, એક વિશાળ આઇસબર્ગ. પણ જ્યાં સુધી એને જોવામાં આવ્યો ત્યાં સુધીમાં બહુ જ મોડું થઈ ગયું હતું. એ ટક્કર એટલી જોરદાર હતી કે જહાજની મજબૂત સ્ટીલની બોડી કાગળની જેમ ફાટી ગઈ. અને પછી એ થવાનું શરૂ થયું જેની કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. એટલાન્ટિકનું એ થીજાવી દેતું ઠંડુ પાણી એક રાક્ષસની જેમ જહાજને અંદરથી ગળવા લાગ્યું. અને જેમ જેમ પાણી જહાજમાં ભરાતું ગયું ને, એમ લોકોની બચવાની આશાઓ પણ એની સાથે જ ડૂબવા લાગી. એ ક્ષણો ખરેખર ભય, અંધાધૂંધી અને સાથે સાથે અદમ્ય હિંમતની પણ હતી. અને ત્યારે જ એ અંધાધૂંધી વચ્ચે એક સૌથી ચોંકાવનારી હકીકત સામે આવી. 2200 લોકો માટે પૂરતી લાઇફબોટ જ નહોતી. માની શકાય, એ સમયના કાયદા પ્રમાણે કદાચ આ ખોટું નહોતું, પણ આ એક એવી ભયંકર ભૂલ હતી જેણે સેંકડો જિંદગીઓ દાવ પર લગાવી દીધી. જહાજ ધીમે ધીમે સમુદ્રમાં સમાઈ રહ્યું હતું. લાઇફબોટમાં પહેલાં સ્ત્રીઓ અને બાળકોને જગ્યા અપાય, જેના કારણે કેટલાય પરિવારોએ એ રાત્રે હંમેશા માટે એકબીજાથી જુદા પડી ગયા. અને એ ભય અને ચીસો વચ્ચે પણ જહાજના સંગીતકારો પોતાની છેલ્લી ક્ષણ સુધી સંગીત વગાડતા રહ્યા. એ હિંમતનું એક અવિશ્વસનીય પ્રતીક બની ગયું. અને અંત ખૂબ જ ભયાનક હતો. લગભગ 1500 લોકો એ બર્ફીલા પાણીમાં હંમેશા માટે ખોવાઈ ગયા. આ ફક્ત એક અકસ્માત નહોતો, આ માનવ ઇતિહાસની સૌથી મોટી દરિયાઈ આફતોમાંથી એક બની ગયો. અને પછી 15 એપ્રિલ 1912ની વહેલી સવારે
એ સપનાઓના જહાજે સમુદ્રમાં પોતાની અંતિમ ડૂબકી લગાવી. ટાઇટેનિક ગાયબ થઈ ગયો. પાછળ રહી ગયો તો બસ શાંત સમુદ્ર અને અસંખ્ય અધૂરી કહાનીઓ. ટાઇટેનિક તો ડૂબી ગયું, પણ એની કહાની, એનો પ્રભાવ આજે પણ જીવંત છે. કારણ કે આ દુર્ઘટનાએ દુનિયાને એવા પાઠ ભણાવ્યા જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. આ દુર્ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી અને એના પછી દરિયાઈ મુસાફરીના નિયમો હંમેશા માટે બદલી નાખવામાં આવ્યા. સૌથી મોટો ફેરફાર એ થયો કે હવે દરેક જહાજ પર બધા જ મુસાફરો માટે પૂરતી લાઇફબોટ હોવી ફરજિયાત છે. 24 કલાક રેડિયો મોનિટરિંગ જેવા નિયમો બન્યા. આ બદલાવ જ ટાઇટેનિકનો સાચો વારસો છે, જે આજે પણ હજારો જિંદગીઓ બચાવે છે. અને પછી વર્ષો બાદ 1997માં આવી જેમ્સ કેમેરોનની ફિલ્મ ટાઇટેનિક. આ ફિલ્મે તો જાણે આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી અને એક નવી જનરેશનને ટાઇટેનિકની આ કહાણી સાથે જોડી દીધી, એને ફરી એકવાર લોકોના દિલમાં જીવંત કરી દીધી. તો અંતમાં એટલું જ કહી શકાય કે ટાઇટેનિક માત્ર લોખંડ અને સ્ટીલનું બનેલું એક જહાજ નહોતું. એ તો સપનાઓ, આશાઓ અને અરમાનોથી ભરેલું એક તરતું શહેર હતું. એની કહાની આપણને વારંવાર એક વાત યાદ અપાવે છે કે માણસની મહત્વાકાંક્ષા ભલે આસમાને પહોંચે, પણ પ્રકૃતિની તાકાત સામે એ હંમેશા નાની જ રહે છે. અને કદાચ આ જ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે. શું કહો છો?